તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, જો અમારા વિડીયો સુધી તમે આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ખરેખર હાલ કારણ કે ઉનાળો આવી રહ્યો છે એટલે ખરેખર વસ્તુ કેવી હોય છે કે પશુ જ્યારે 10 લીટર પ્લસ દૂધ કરતી હોય છે, એ ગાયો અત્યારે ખરેખર 10 લીટર અંદર આવતી રહે છે અને 10 લીટર બહારની છે, સમજો કે 14 લીટરવાળી છે, એ વધારે ગરમી નથી સહન કરી શકતી, કારણ કે વધારે ગરમીની અંદર એ હોપતી હોય છે। તો એમના માટે તમે બેસ્ટ, જો આ રીતનો તમારે શેડ હોય, સમજી લો કે આ રીતનો તમારે જો કદાચ બનાવેલો હોય શેડ, તો તમે આની અંદર ગમે તે જગ્યાએ ઇલેક્ટ્રિકની દુકાને જાઓ તો તમે એમને કહેશો કે ભાઈ અમારે પશુપાલન માટે ફૂગર જોઈએ છે, તો તમને પણ મળી જશે। તો કારણ કે 10 લીટર 12 લીટર દૂધવાળી ગાયો હોય એમને ફરજિયાત તમે કરી દેશો ને તો વધારે પણ ગરમીની અંદર એ ધીમા ધીમા ફુવારા ચાલુ રહેશે તો તમારા પશુને થોડીક રાહત રહે, કારણ કે દૂધ કાપશે નહીં અને વ્યવસ્થિત દૂધ હશે એટલું તમને આપતું રહેશે પશુ। તો ખરેખર આ તમે જરૂરથી એક વખત ટ્રાય મારજો, કરાવજો, કારણ કે કાંઈ ઘણો લાંબો ખર્ચો નથી હોતો, પણ ફૂગરની સિસ્ટમ સારી હોય છે। તો 10-12 લીટર દૂધ કરતી છે, એ ક્યારે દૂધ પણ નહીં કાપે અને દૂધ તમને પણ સારું આપશે। તો પશુપાલક મિત્રો ખરેખર, કારણ કે હાલ તો હજી વાતાવરણ ઠંડુ છે, જ્યારે ફૂલ ગરમી પડતી હોય છે ત્યારે વધારે દૂધવાળી હોય છે ગાયો પણ ઉનાળાની અંદર હોપતી હોય છે। તો તમે બેસ્ટ સારી રીતથી વ્યવસ્થિત તમે ઉપર તમે ફૂગર ગોઠવી નાખશો ને તો તમારા પશુ માટે સારું રહેશે અને 100% ગેરંટી સાથે કહું છું કે દૂધ નહીં કાપે, કારણ કે જો 8 લીટર દૂધ આપતી છે ગાય, 8 લીટર આપશે, 10 લીટર કરતી છે તો 10 લીટર આપશે, દૂધ કાપશે નહીં। તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।